તો રાજકોટ અગ્નિકાંડમાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારજનોએ જીએસટીવી સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે। અગ્નિકાંડમાં પોતાનો નાનો ભાઈ ગુમાવનાર તુષાર ગોરેચાએ જણાવ્યું કે અમે અલગ અલગ 12 મુદ્દાઓ લઈ અને મુખ્યમંત્રી સમક્ષ ગયા હતા, પરંતુ અમને માત્ર ખાલી બોલાવી અને આશ્વાસન આપવામાં આવ્યું છે કે કોઈને છોડવામાં નહીં આવે। મૃતક આશા કાથડના ભાઈએ કહ્યું કે રાહુલ ગાંધી દિલ્હીથી અમદાવાદ અમને મળવા આવી શકે, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાજકોટ આવ્યા હોવા છતાં પણ પીડિત પરિવારોને ન મળી શકે। જો કે બાદમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવ્યા। આના કરતાં તેમણે રાજકોટ આવવું જોઈએ અને સ્થિતિ શું છે તેના વિશે જાણવું જોઈએ। આ 10 પરિવાર તરફથી આ અમે 12 મુદ્દા મૂકી છે। 12 મુદ્દામાં એ મૂકવાની વાત કરી। આપણે રાજ્ય ગૃહમંત્રીને આપણે એક લેખિતમાં આપ્યું અને એક સીએમ સાહેબને આપ્યું। 12 મુદ્દા 2 જણાએ વાંચ્યા અને ખાલી અમને આશ્વાસન આપ્યું કે અમે તમારા ભેરા છીએ, કોઈને મૂકવામાં નહીં આવે। મુખ્યમંત્રીને મળ્યા મારા પપ્પા, એટલે વાત એવી કરી કે જે ટીઆરપી ગેમ ઝોનની અંદર સાચો આંકડો કેટલો છે, તો એમ કીધું કે તમારી પાસે સબૂત શું છે। તો સબૂત તો એથી મોટું શું જોઈએ કે જ્યારે મારા પપ્પા ત્યાં સામે ઊભા હતા અને જે મારી બેન હળગતી, એથી મોટું સબૂત તો શું જોઈએ આ સરકારને। અને અવાજ દબાવી દેવામાં આવ્યો છે। મારા પપ્પાને જે સાચી વાત કરી એટલે એમ કહેવામાં આવ્યું કે તમે બેસી જાઓ, અને બીજી કોઈ વાત નથી સાંભળી આ મુખ્યમંત્રીએ, ખાલી આશ્વાસન દેવા રાજકોટથી ગાંધીનગર